નમસ્તે. આજે આપણો રિઝનિંગનો લેક્ચર નંબર 1 છે. તો આપણે ગણિતમાં જેમ 4 લેક્ચર પૂરા કર્યા તે જે તમે ન જોયા હોય તો જોઈ લીજો. તેમાં આપણે સમય અંતર અને ઝડપના ઘણા ખરા ક્વેશ્ચન સોલ્વ કરેલા છે પ્રીવિયસ યરના. તો આપણે આજે ચાલુ કરીશું ન્યૂ ટોપિક રિઝનિંગનો. સૌપ્રથમ આપણે જોઈશું કોડિંગ અને ડીકોડિંગ, જે ખૂબ જ અગત્યનો ટોપિક છે. આમ સામાન્ય રીતે જોવા જઈએ તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ ખૂબ જ અગત્યનો ટોપિક છે. ગમે તે એક્ઝામ તમે દો એમાં સામાન્ય રીતે 3 થી 4 માર્કનું પૂછાય જ છે. ગમે તે ગુજરાત સરકારની પરીક્ષા હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ હોય, તેમાં ખૂબ જ અગત્યનો ટોપિક છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ કોડિંગ અને ડીકોડિંગ. સૌપ્રથમ જોઈએ તો કોડિંગ ડીકોડિંગમાં સૌથી મહત્ત્વનું એક એમાં કોડ આપેલો હોય છે, તેનું આપણે ડીકોડ કરવાનો રહે છે. જે આપણને એને ઉપરથી 4 ઓપ્શન આપેલા હોય છે, તેમાંથી આપણે સાચો ઓપ્શન પસંદ કરીને જવાબ આપવાનો રહે છે. તો આમાં સૌપ્રથમ જોઈએ તો આમાં ABCDનો ક્રમ ખૂબ જ અગત્યનો છે. તેમાં આગળથી ક્રમ અને પાછળથી ક્રમ પૂછાઈ શકે છે. તેમાં તો સૌપ્રથમ જોઈએ આપણે ABCDના ક્રમ મુજબ કઈ રીતના તેને યાદ રાખી શકીએ. તો સામાન્ય રીતે સૌપ્રથમ જોઈએ તો આપણે આમ A થી તે Z સુધીના તમામ મૂળાક્ષરોને લખશું. ABCDEFGHIJKLM, ત્યારબાદ M, પછી N, MNOPQRSTUVWXY અને Z. આ મૂળાક્ષરનો ક્રમ આગળથી અને પાછળથી યાદ રાખવો ખૂબ જ અગત્યના રહેશે. આને આપણે ટ્રીક દ્વારા પણ સમજવાનો પ્રયત્ન કરીશું, જેથી સૌથી સરળ રીતે તમને સમજાઈ શકે. માટે સૌપ્રથમ જોઈએ તો એનો ક્રમ છે. આમ 1 થી 26 સુધીના ક્રમ આપી દઈએ. ત્યારબાદ જોઈએ ટ્રીક દ્વારા. આમ સામાન્ય રીતે જોઈએ તો અંગ્રેજી ભાષામાં 26 મૂળાક્ષરો હોય છે. 26 મૂળાક્ષરો અને 5 સ્વરો હોય છે. A, E, I, O અને U. આ 5 સ્વરો છે અંગ્રેજી ભાષામાં. આના પરથી પણ ગમે ત્યારે ક્વેશ્ચન પૂછાઈ શકે છે, તો તમે યાદ રાખી શકો છો. 26 મૂળાક્ષરો અને 5 સ્વરો હોય છે. હવે ત્યારબાદ જોઈએ આને ટ્રીક દ્વારા કઈ રીતના યાદ રાખી શકીએ. સૌપ્રથમ જોઈએ તો તમારે એક કોડ યાદ રાખવાનો છે. તેમાં EJOTY આ યાદ રાખવાનો છે કોડ. જેમ કે ઈનો ક્રમ છે 5, ત્યારબાદ જેનો ક્રમ છે 10, ત્યારબાદ ઓનો ક્રમ છે 15, ત્યારબાદ ટીનો આવે છે 20, ત્યારબાદ વાયનો ક્રમ છે 25મો. આ જ્યોતિ તમારે યાદ રાખવાનું છે. જેમ કે ગમે ત્યારે એમ પૂછાય કે ઓનો ક્રમ કેટલામાં છે, તો તમે સરળતાથી જવાબ આપી શકો છો કે 15મો. અને એમ પૂછાય કે ટીનો કેટલામાં છે, તો 20નો. આમ જ્યોતિ પ્રમાણે તમે 5, 10, 15, 20 અને 25 આ યાદ રાખી શકો છો, જેથી આટલા તમને આ 5ના ક્રમ યાદ રહી જશે. ત્યારબાદ જોઈએ 1 થી 4 સુધીના તો બધાને યાદ જ રહે છે. એનો ક્રમ 1, બીનો 2, સીનો 3 અને ડીનો 4. આ ક્રમ તો બધાને યાદ જ હોય છે. અહીંથી બધાને મુશ્કેલી પડે છે તે જોઈએ. સામાન્ય રીતે તમે જ્યોતિ પ્રમાણે 5 થઈ જશે, એટલે અહીંયા લખી આવો કે જ્યોતિ. પ્રમાણે ઈનો ક્રમ 5 થશે. ત્યારબાદ જોઈએ એફ ઉપરથી તમે યાદ રાખી શકો છો 6 એટલે કે ફિક્સ ઉપરથી 6 બની જશે. 6 ઉપરથી તમારે યાદ રાખવાનું છે. અહીંયા જોઈએ એફના પૂજાતાને તમારે 6 યાદ રાખવાનું છે. એના ઉપરથી ફિક્સ બની જશે, એટલે એનો ક્રમ થશે 6. ત્યારબાદ જોઈએ જી ઉપરથી તમે યાદ રાખીશું G7 સમિટ. G7 એના ઉપરથી જીનો ક્રમ થશે 7મો. ત્યારબાદ જોઈએ 8 એટલે 8મો ક્રમ છે હાઈટ.
એચનો 8મો ક્રમ છે. એનો એચ ઉપરથી તમે યાદ રાખીશો હાઇટ. હાઇટ યાદ રાખશો તો ઓટોમેટિક જવાબ આવી જશે 8, એટલે એચનો ક્રમ છે 8. ત્યારબાદ 9 જોઈએ તો 9મો ક્રમ છે આઈનો. તો જોઈએ તો આઈ ઉપરથી તમે એવું યાદ રાખી શકો આઈ નો, એટલે હું જાણું છું. નો એટલે કે આઈ નો, એટલે 9મો ક્રમ છે આઈનો. ત્યારબાદ જોઈએ 10મો ક્રમ છે. 10મો ક્રમ તો આપણે જોઈ ગયા, એ જ્યોતિ પ્રમાણે 10મો ક્રમ થાય છે જેનો. તો એ લખી દઈએ, એ જ્યોતિ પ્રમાણે 10મો ક્રમ થાય છે જેનો. હવે જોઈએ ત્યારબાદ આગળનું કયું છે. જે પછી આવે છે કે કે ઉપરથી તમે યાદ રાખી શકો છો કે કિંગ 11. એટલે કેનો ક્રમ થશે ઓટોમેટિકલી 11મો. કિંગ 11 દ્વારા તમે યાદ રાખી શકો છો. ત્યારબાદ જોઈએ કે પછી આવે છે એલનો ક્રમ તમે યાદ રાખી શકો છો આ રીતના L12. 12 એટલે 12 થાય છે. L12 એટલે 12, એટલે ઓટોમેટિકલી એલ બરાબર એલનો ક્રમ આગળથી થશે 12મો. પછી એમ બરાબર તમારે 13મું યાદ રાખવાનું છે. એમ બરાબર 13મો ક્રમ. ત્યારબાદ એમ પછી આવે છે એન. જોઈ શકો છો એન ઉપરથી તમે એવું યાદ રાખશો નકટી 40, NAUGSTY. નકટી 40 તમે યાદ રાખશો તો એનનો ક્રમ થશે 14મો. ત્યારબાદ આવે છે એન પછી ઓ તો આપણે જોઈ ગયા એમ ઈ જ્યોતિ પ્રમાણે ઓનો ક્રમ છે 15મો. તો અહીં જોઈએ એ લખી દઈએ ઈ જ્યોતિ પ્રમાણે ઓનો ક્રમ થશે 15મો. જોઈ શકો છો તમે, એટલે અડધું તો આપણે પૂરું કરી નાખ્યું. ત્યારબાદ ફરી એક વખત જોઈશું તો 5 થી 10 મિનિટમાં બધું રિવિઝન થઈ જશે. એક વખત બધા મૂળાક્ષરો જોઈ જોઈએ. ત્યારબાદ PQRS ને તમે આ રીતના યાદ રાખી શકો છો. જોઈએ પી ઉપરથી તમે યાદ રાખી શકો પ્રિન્સેસ. ક્યુ ઉપરથી તમે યાદ રાખી શકો છો ક્વીન. ત્યારબાદ આર ઉપરથી તમે રાજા નામ રાખી યાદ, અને એસ ઉપરથી તમે સેનાપતિ એવું નામ રાખી શકો છો, સેનાપતિ. ત્યારબાદ જોઈએ તો પી એટલે પ્રિન્સેસની ઉંમર હોય છે 16 વર્ષની, અને તેનીથી મોટી હોય છે ક્વીન હોય છે 17 વર્ષની, એવું તમે યાદ રાખી શકો છો. ત્યારબાદ રાજા બધા કરતાં મોટો હોય તે ધારો કે 18. ત્યારબાદ 19 સેનાપતિ. PQRS ને તમે એ રીતના યાદ રાખી શકો છો. અહીં આપણે લખી નાખ્યું એક સાથે 4 એને PQR અને S. પી ઉપરથી આપણે જોયું હતું પ્રિન્સેસ, એમાં 16 જોયા હતા. ત્યારબાદ ક્યુ ઉપરથી આપણે જોયું હતું ક્વીન, 17મો ક્રમ છે આગળથી તેનો. આર ઉપરથી જોયું તો આપણે રાજા, 18. ત્યારબાદ જોયું તો એસ ઉપરથી સેનાપતિ જોઈએ તો 19 સુધીના ક્રમ આપણે યાદ રાખી લીધા છે. ત્યારબાદ જોઈએ આગળનું, અહીંથી લખશું હવે. ત્યારબાદ ટી એટલે ટી તો આપણે જોઈ ગયા હતા ઈ જ્યોતિ પ્રમાણે ટી એટલે ઈ 5, 10, 15 અને 20. ટીનો ક્રમ છે 20. અને એવું યાદ ન રાખવું તો તમે આ પણ યાદ રાખીશો T20 મેચમાં 20 ઓવરની મેચ આવે તો ટી એટલે 20મો ક્રમ ટીનો. ત્યારબાદ યુ, વી અને ડબલ્યુ ત્રણેયનો આપણે સાથે એક ટ્રીક બનાવીશું UVWની. UVW તમને T20માં ખબર છે યુવરાજ સિંહ હોય છે જેને બધા યુવી કહેવાય છે. તો યુવી સામાન્ય રીતે તમે 21 અને 22 યુવીમાં તમે 21, 22 યાદ રાખી શકો છો. અને યુવી એટલે ડબલ્યુ એટલે T20માં યુવી 21, 22 રન મારે ત્યારબાદ તેની વિકેટ ખડી ગઈ, અને ત્યારબાદ તમે ડબલ્યુ પ્રમાણે 23મો ક્રમ યાદ રાખી શકો છો. તો આ પ્રમાણે આપણા 23 તો પૂરા થઈ ગયા. ત્યારબાદ 24મું જોઈએ તો એક્સ. એ તો બધાને છેલ્લે ખબર જ હોય છે, એક્સનો ક્રમ 24મો ચાલેથી, એટલે એમાં કોઈ ટ્રીકની જરૂર નથી. ત્યારબાદ વાય એ જ્યોતિ પ્રમાણે એનો ક્રમ થશે 25મો. ત્યારબાદ જોઈએ તો છેલ્લું વધ્યું છે એક્સ, વાય અને ઝેડનો ક્રમ તો 26મો થશે. આમ આપણે બધાની ટ્રીક
દ્વારા તમે સમજૂતી આપી દીધી. હવે ત્યારબાદ એક વખત રિવિઝન કરી જોઈએ. ABCD સામાન્ય રીતે આનો ક્રમ એનો 1, 2, 3 અને 4. ત્યારબાદ ઈ જોઈતી પ્રમાણે ઈનો 5. ત્યારબાદ સની આપણે ટ્રીક જોઈતી ફિક્સ 6 ઉપરથી 6. ત્યારબાદ G7 એટલે G7 કમિટ આવે છે તમને ખબર, G20 ને એમ G7 એટલે 7. થાલા ફોર અ રીઝન, એવું તમે ગમે તે અત્યારે ટ્રેન્ડિંગ પ્રમાણે તમે યાદ રાખી શકો છો. પછી 8 પ્રમાણે હાઇટ કરીએ કે છીએ. હાઇટ એટલે 8 આવે છે એટલે હાઇટ ઉપરથી Hનો ક્રમ થશે 8. ત્યારબાદ I ઉપરથી જોયું તો આપણે I નો એટલે 9નો ક્રમ થશે, I નો ક્રમ થશે 9. ત્યારબાદ ઈ જોતી પ્રમાણે J બરાબર આપણને 10 મળે છે, જો અહીંયા. ત્યારબાદ કિંગ ઉપરથી આપણે યાદ રાખ્યું હતું કિંગ 11 એટલે કેનો ક્રમ થશે 11મો. ત્યારબાદ L12 ઉપરથી જોયું તો આપણે 12 એટલે 12, TWELV 12નો ક્રમ થશે 12. A few moments later. ત્યારબાદ જોઈએ તો 14મો એટલે નકટી 14. ત્યારબાદ ઈ જોતી પ્રમાણે ઓનો ક્રમ થશે 15મો. ઈ જોતી પ્રમાણે આપણે સૌપ્રથમ જોયું હતું ઈ જોતી પ્રમાણે ઓનો ક્રમ થશે 15મો. ત્યારબાદ જોઈએ તો PQRS માટે આપણે નામ રાખ્યું હતું પ્રિન્સેસ ક્વીન રાજા અને સેનાપતિ. પ્રિન્સેસ 16, ક્વીન 17, રાજા 18 અને સેનાપતિ 19. PQRSનું આ પ્રમાણે યાદ રાખ્યું હતું, આમાં પણ જોઈ શકો છો PQR અને S. ત્યારબાદ T20 પ્રમાણે નામ રાખ્યું હતું T એટલે 20 એટલે 20. UV ઉપરથી 21, 22 અને 23. UV એ 21, 22 રન માર્યા અને 23માં રને તેની વિકેટ વહી ગઈ, એ પ્રમાણે યાદ રાખી શકો છો. X એટલે 24. ત્યારબાદ એ જોઈતી પ્રમાણે વાયનો ક્રમ થશે 25મો અને છેલ્લે ઝેડ બરાબર આપણે 26મો ક્રમ, એ ખબર જ છે. ઝેડ એટલે 26 છેલ્લો મૂળાક્ષર છે આપણો. આમ આપણે આગળથી બધા મૂળાક્ષરોના કામ જોઈ લીધા. હવે એમ પરીક્ષામાં એમ પૂછ્યું હોય તો પાછળથી જો ગમે તે મૂળાક્ષરનો ક્રમ પૂછાય તો તેને કેવી રીતના યાદ રાખવો તે જોઈએ. ચાલો તો સૌપ્રથમ અહીંયા જોઈએ તો પાછળથી જો મૂળાક્ષરનો ક્રમ પૂછ્યો હોય તો કેવી રીતના યાદ રાખવા તે જોઈએ. તો અહીંયા હેડિંગ મારીએ પાછળથી મૂળાક્ષરનો ક્રમ. તો આપણે આમાં કંઈ નવું યાદ રાખવાનું થતું નથી. જેમ આપણે આગળથી મૂળાક્ષરનો ક્રમ જોયો હતો તેના પરથી જ આપણે આ જોઈશું. જેમ પૂછવું હોય કે આપણે Pનો પાછળથી ક્રમ કેટલામો, Pનો પાછળથી ક્રમ કેટલામો, આમ પૂછવું હોય તો આપણને આગળથી ક્રમ ખબર છે, કારણ PQRS એટલે એટલે કે પ્રિન્સેસનો ક્રમ હોય છે 16મો. તો આપણે 27 - 16 કરીશું તો જવાબ આવશે 11. તો Pનો પાછળથી ક્રમ થશે 11મો. 27માંથી આગળનો ક્રમ બાદ કરીએ તો પાછળથી મૂળાક્ષરનો ક્રમ મળશે. આમ ગમે તે મૂળાક્ષરનો ક્રમ તમે પાછળથી શોધી શકો છો. જેમ કે એમ કીધું હોય તો Sનો પાછળથી ક્રમ કેટલામો, S ઉપરથી આપણે જોયું તો સેનાપતિ હોય છે 19નો. તો 27 - 19 કરીશું તો જવાબ આવશે 8. તો Sનો પાછળથી ક્રમ થશે 8. આ રીતના તમે યાદ રાખી શકો છો. જો મૂળાક્ષરનો પાછળથી ક્રમ પૂછ્યો હોય તો 27 - મૂળાક્ષરનો આગળથી ક્રમ, એ રીતના યાદ રાખી શકો છો. તમે ખાલી આ યાદ રાખશો 27 - મૂળાક્ષરનો આગળથી ક્રમ. તો આમાં તમને પાછળથી યાદ નહીં રાખવા પડે. તો આ પ્રમાણે મૂળાક્ષરનો આગળથી ક્રમ અને પાછળથી ક્રમ જોઈ ગયા. ત્યારબાદ હવે આપણે છેલ્લા કોન્સેપ્ટ તરફ આગળ વધ્યું, જે ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ છે.
હેડિંગ મારીએ સામ સામેના મૂળાક્ષરો. આ એક છેલ્લો ટોપિક છે. આને પછી મૂળાક્ષરોમાં કાંઈ પણ શીખવાનું તો નથી. ડાયરેક્ટ આપણે ક્વેશ્ચન્સ લઈશું થોડાક. આમાં એવું પૂછે છે કે એની સામેનો કયો મૂળાક્ષર આવે, જેમ કે સીની સામેનો કયો મૂળાક્ષર આવે, આ રીતના પૂછી શકે. જેમ કે એની સામેનો મૂળાક્ષર કયો થશે ઝેડ, તો ડીની સામેનો મૂળાક્ષર કયો થશે ડબલ્યુ. ત્યારબાદ એમ પૂછી શકે જીની સામેનો મૂળાક્ષર કયો ટી. આ રીતના પૂછી શકે છે. આની પણ આપણે ટ્રીક જોઈશું કઈ રીતના યાદ રાખી શકાય. જો કે એની સામેનો સૌ પ્રથમ થશે તો એની સામે મૂળાક્ષર થશે ઝેડ. આ પહેલો ને છેલ્લો બધાને ખબર જ હોય છે. તો બીજો એટલે બીની સામેનો મૂળાક્ષર થશે છેલ્લેથી જોઈએ તો આ રીતના પણ યાદ રાખી શકો છો. 27 - 2 કરવી તો વધે 25. 25માં થશે વાય. એ જ વધી પ્રમાણે વાય. ત્યારબાદ જોઈએ સીની સામેનો સીનો ક્રમ થશે 3. 27 - 3 કરવી તો 24 જવાબ આવશે. 24 એટલે કે એક્સ. આ સીની સામે થશે એક્સ. તો ત્યારબાદ જોઈએ ડી ઉપરથી આપણે જોયું હતું 24મો ક્રમ થશે. 27 - 24 કરીએ તો જવાબ આવશે 23. 23મો ક્રમ થશે ડબલ્યુનો. આપણે જોયું હતું 21, 22 અને 23માં વિકેટ ખડી ગઈ હતી એ મુજબ ડબલ્યુ. ત્યારબાદ જોઈએ ઈનો ક્રમ થશે ઈ જોતે પ્રમાણે 5મો એટલે 27 - 5 કરીએ આપણે તો જવાબ આવશે 22. યુવી 21, 22 રન માર્યા હતા એટલે યુવી આપણે જોયું હતું યુવી એટલે સૌપ્રથમ આવશે ઈની સામે 20 આવશે. એટલે 21 અને 22 રન માર્યા હતા યુવી. એ પ્રમાણે 22 રન મારીને 23માં રને રન આઉટ થઈ ગયું એટલે ઈની સામે આવશે 20. ત્યારબાદ 5મો ક્રમ 5 પછી 6 આવશે ફિક્સ ઉપરથી 6 ને આપણે યાદ રાખ્યું હતું એફ. એટલે આપણે 27 - 6 કરીશું તો જવાબ આવશે 21. 21 ઉપરથી આપણે યુ નામ યાદ રાખ્યું હતું યુ20, 21, 22માં એ મુજબ. ત્યારબાદ 7 ઉપરથી આપણે G7 યાદ રાખ્યું હતું. જીનો ક્રમ થશે 7 આગળથી. ત્યારે એની સામેનો મૂળાક્ષર પૂછ્યો છે એટલે 27 - આપણે 7 કરીશું તો જવાબ આવશે 20. ઉપરથી આપણે યાદ રાખ્યું હતું T20 જીટી એટલે આપણે તમે જીટી પણ યાદ રાખી શકો છો. ત્યારબાદ જી પછી આવશે એચ ઉપરથી આપણે હાઇટ યાદ રાખ્યું હતું. હાઇટ એટલે 8 આવે છે એમાં એટલે એચનો ક્રમ થશે 8. એટલે 27 - 8 કરશો તો જવાબ આવશે 19. 19 ઉપરથી આપણે નામ સેનાપતિ યાદ રાખ્યું હતું સેનાપતિ. ત્યારબાદ આઈ ઉપરથી આપણે યાદ રાખ્યું હતું આઈ નો ઉપરથી આઈનો ક્રમ થશે 9 અને 27 - 9 કરશું તો 18 જવાબ આવશે. 18 ઉપરથી આપણે રાજા નામે રાખ્યું હતું રાજા. ત્યારબાદ સેનાપતિ. ત્યારબાદ આઈ પછી આવશે 10મો એટલે 10મું ઈ જ્યોતિ પ્રમાણે થશે જે. આમ ઈ જ્યોતિ કરીએ આપણે તો આ 5મો થશે ઈ અને આ 10મો થશે. તો 10 એટલે 27માંથી 10 બાદ કર્યો તો 17 જવાબ આવે. 17 ઉપરથી આપણે નામ રાખ્યું હતું ક્યુન એટલે. ત્યારબાદ 11 ઉપરથી કિંગ 11 નામ રાખ્યું 11 એટલે 11 બાદ કરીએ તો 16 જવાબ આવશે. 16 ઉપરથી આપણે પ્રિન્સેસ આમ PQRS નામ યાદ રાખ્યા હતા એ મુજબ યાદ રાખી શકો છો. ત્યારબાદ કિંગ 11 પછી આવશે 12. 12 ઉપરથી આપણે L12 નામ યાદ રાખ્યું હતું. L12 એટલે આપણે 27માંથી 12 બાદ કરો તો અહીં 5 અને 15 ઉપરથી આપણે ઈ જ્યોતિ પ્રમાણે જોઈએ તો 15 ઉપરથી આવે છે ઓ આવશે. તો અહીં એલની સામે આવશે ઓ. હવે ત્યારબાદ જોઈએ હવેથી છેલ્લો એમ ઉપરથી આપણે નામ રાખ્યું એમ એટલે 13 કર્યા હતા આપણે તો અહીં 4 અને 14 ઉપરથી નકટી નામ યાદ રાખ્યું હતું નકટી 14 એટલે એમની સામે. આ રીતના આપણે બધા મૂળાક્ષરોના સામેના ક્રમ જોઈ ગયા. એની સામે ઝેડ, બીની સામે વાય, સીની સામે એક્સ, ડીની સામે ડબલ્યુ, ઈની સામે વી, એફની સામે યુ, જીની સામે જીટી, એચની સામે એચ, આઈની સામે આર, જેની સામે ક્યુ, કેની સામે પી, એલની સામે ઓ અને એમની સામે એન. આ રીતના તમે યાદ રાખી શકો છો. ત્યારબાદ આમાં કોન્સેપ્ટ બધા ક્લિયર થઈ જાય છે કોડિંગ અને ડીકોડિંગના. આમાં સમજવાનું એ જ હોય છે ખાલી કોડિંગ ડીકોડમાં જે આપણે સૌથી પહેલાં જોઈ ગયા. સૌપ્રથમ જોઈએ મૂળાક્ષરનો આગળથી ક્રમ કેટલામાં હોય છે
1 2 3 4 5 થી તે 26 સુધી, અને ત્યારબાદ પાછળથી ક્રમ જો કરવો હોય તો 27 માઇનસ મૂળાક્ષરનો આગળથી ક્રમ કરીએ તો એનો પાછળથી ક્રમ મળી જાય છે. ત્યારબાદ સામસામેના મૂળાક્ષર કરવી તો જે આ પહેલા નંબરનું મૂળાક્ષર 27 માઇનસ 1 કર્યા તો 26, એટલે 26માં ઝેડ થશે. આમાંથી 27 માઇનસ બાદ કરો તો પણ સામસામેનો મૂળાક્ષર મળી જશે.